જય હિન્દ સાથીઓ। નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા દ્વારા તલ્લી ગામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જે પુલવામા, જમ્મુ કાશ્મીર 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા પ્રમુખ રામકૃષ્ણ વાંશિયા અને હાર્દિકભાઈ વાંશિયા તેમજ નયનભાઈ વાંશિયા, અશ્વિનભાઈ વાંશિયા અને દિલીપભાઈ ગુજરિયા, જયેશભાઈ વાંશિયા, રાજેશભાઈ વાંશિયા તથા પંકજભાઈ વાંશિયા અને મહેશભાઈ વાંશિયા, અમરશીભાઈ વાંશિયા, સંજયભાઈ બારૈયા સહિત યુવાનો ઉપસ્થિત શહીદ જવાન અમર રહેના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારત માતા કી જય। હું છું રામકૃષ્ણ વાંશિયા, નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકા પ્રમુખ। આજ રોજ તળાજા તાલુકાના તલ્લી ગામે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા જે હુમલો થયો હતો અને એ હુમલાની અંદર જે વીર જવાનો શહીદ થયા હતા એ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક નાનકડા અમથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ગામના યુવાનો, વડીલો અને નાના નાના ભૂલકાઓનો સાથ અને સહકાર મળ્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય।